બહુ સરસ એક તમને વાત કહું. શાહબુદ્દીનભાઈ રાઠોડ અહીંયા આવ્યા હતા તો અમે સેજે બેસતા હોઈએ. પછી મેં એક એમને પૂછ્યું કે શાહબુદ્દીનભાઈ, આ હિન્દુ સમાજમાં માતા પિતા વ્રત થાય હાલત બહુ ખરાબ છે. ઘણા વૃદ્ધાશ્રમો થાય છે, બિચારા 2-2, 3-3, 4-4 દીકરા હોય તોય તરછોડી દે અને પછી વૃદ્ધાશ્રમમાં દારૂણ સ્થિતિમાં જીવતા હોય. પણ મુસ્લિમ સમાજમાં એક પણ વૃદ્ધાશ્રમ નથી. ખબર છે તમને? એક પણ મુસ્લિમ માતા પિતા તમને ભટકતો નહીં દેખાય. ગરીબમાં ગરીબ પરિવાર હશે તો મા બાપની અંતિમ શ્વાસ સુધી સેવા કરે છે. વિચાર કરો, આ તો ગાળ્યો જ દેવી છે ખાલી. સારું તો લ્યો. એની જે ખુદા તાલામાં વિશ્વાસ છે, બંદગીમાં શ્રદ્ધા છે, 5 નમાજ પઢવાની જે ટેક છે, કુરાન પ્રત્યે માથું તોડી નાખે એવી જે શ્રદ્ધા છે, આપણને કયા શાસ્ત્રમાં ને કઈ બાબતમાં એટલો વિશ્વાસ છે ને શ્રદ્ધા છે? 5 માનસી પૂજા નથી થતી, સવાર પૂજા નથી થતી, સાંજે આરતીમાં આવવાતું નથી. અને તમે જો 1 વાગે હોય તો એ તરત ફટ બધું મૂકીને નમાજ પઢવા નીકળી જાય મુસ્લિમ બિરાદર. સારું તો શીખવું જોઈએ ને.